બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની લાવેશ્વર વીરસાગર ભગવાનની સતગુરુદેવની જય. બાપાને એક ભાઈએ સવાલ પૂછ્યો કે બાપા, ના ભજન સત્સંગ કે આપણે જે મથામણ કરી રહ્યા છીએ આ શા માટે? ત્યારે બાપાએ કીધું કે આપણો જીવડો સહન ન થાય એવી અનેક યાતનાઓ, દુઃખો 84 લાખ અવતારમાં ભોગવી આવ્યો છે. એ હવે ફરીવાર ન ભોગવવા હોય, 84માં ન જવું હોય તો ભજન સત્સંગ કરો. એથી પણ આગળ 84 લાખ અવતારમાં આપણા જીવડાએ ખૂબ જ ભૂખ તરસ વેઠી છે, ટાઢ તડકો વેઠો છે, દુઃખ દર્દો સહ્યા છે, માલિકોના માર પણ ખાધા છે. ફરીવાર એવી રીતે ન થવા દેવું હોય તો ભજન કરો. અને આપણું મન છે એ અશાંત બનીને આખા જગતની અંદર કાટ, રંગ, રૂપ, આકારની અંદર અપરંપાર રીતે ગતિ કરે છે. અને જેનાથી આપણે હેરાન પરેશાન થાય છે. આવી રીતે ન થવા દેવું હોય તો ભજન સત્સંગ કરો. અને આપણો જીવડો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનમાંથી છૂટો પડ્યો છે ત્યારથી એને ભગવાનમાં મળવા માટેનો વિલાપ છે. ભગવાનમાં મળવા માટે તલ પાપડ છે. ફરીવાર જો આપણા જીવડાને ભગવાનના સ્વરૂપમાં મેળવવો હોય તો ભજન કરો. આવા તો બાપાએ અનેક ફાયદાઓ ભજન સત્સંગ ધ્યાન સ્મરણના કીધા. આ ફાયદાઓ ફક્ત ગુરુના બાળને લાગે છે. કારણ કે સમજી શકે, વિચારી શકે એ સત્સંગ દ્વારા ગુરુના બાળની અંદર પ્રજ્ઞા એટલે બુદ્ધિ હોય છે. આ બુદ્ધિને શાસ્ત્રોમાં ઋતુંબરા કીધું છે. ઋતુંબરા એટલે એક પ્રકારની આધ્યાત્મિક જ્ઞાનની શક્તિ. એ શક્તિ એક જ ભગવાન આત્માને ઓળખી શકે છે. એ શક્તિ એટલે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેય અલગ અલગ રીતે કામ કરે છે. પણ ખરેખર જો ભગવાનના ભજનમાં જવું હોય તો ચારેયને એક કરવા પડશે. એક ક્યારે થાય? સત્સંગ દ્વારા અને ગુરુ કૃપાથી. બેની ઉપર ત્રીજો આપણો અંતરનો ભાવ પ્રેમ. ખૂબ જ અનન્ય પ્રેમ લાગે.
એ પ્રેમથી સદગુરુ શબ્દમાં આપણી સુરતા બનીને ચોટ કરે, એટલે શબ્દ સિવાય કાંઈ વિચારે નહીં, અવિવૃત્તિ બને. એ ખરેખર ઋતુંબરા ભગવાનને ઓળખતી એક પ્રકારની આદ્ય શક્તિ છે. આદ્ય એટલે મૂળ શક્તિ છે. આપણા શાસ્ત્રોમાં પાર્વતી, દ્રૌપદી, સીતાજી એવી ઘણી ઘણી શક્તિઓના વર્ણન છે. આ શક્તિઓ એટલે કેવલ ભગવાનનું સ્વરૂપમાંથી એને ઓળખાણ કરવા માટેની એક પ્રકારની શક્તિ. અને આ શક્તિ આપણા દરેક માનવ મંદિરમાં રહેલી છે. સત્સંગ દ્વારા જાગૃત થઈને એ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનના ભજનમાં લાગે છે. જેને હઠયોગીઓ કહે છે કે નાભીમાં એક કુંડલીની પડેલી છે, 3.5 આટા છે એના, અને એ ઉર્ધ્વમુખે છે. ક્યારેક એવો ચોટ થાય, એવું જ્ઞાન થાય કે ગુરુ કૃપા થાય ત્યારે જાગૃત થાય છે. ત્યારે પ્રથમ નાદ ચાલુ થાય છે. નાદ એટલે આકાશી સ્વયંભૂ મેળાએ આવતો અવાજ. ઘણી મહેનતને અંતે અઠયોગીઓ આ પદને પામે છે. જ્યારે આપણે આ ગુરુના બાળકો, સદગુરુ સંતો ઉપદેશ આપે પાત્ર પ્રમાણે, ત્યારે નાદ બ્રહ્મ ઘણા ગુરુવા લોકો પ્રગટ કરાવે છે. નાદ પ્રગટ થયો એટલે કુંડલીની. કુંડલીની એટલે એક પ્રકારની આધ્યાત્મિક શક્તિ આપણામાં પ્રગટ થઈ ગઈ. હવે આ શક્તિને કાયમ માટે આગળ ધપાવી હોય, આગળ વધવું હોય, કાયમ ધ્યાનનો અભ્યાસ કરો. કાયમ જો ધ્યાન રહે તો તમને જે વસ્તુ મળી છે એમાં ઊંડા ઉતરીને એક વાર ગંગા સતીએ વાણીમાં કીધું કે સિદ્ધ અનુભવ જેના ઉર્મા પ્રગટે પાનભાઈ. સિદ્ધ અનુભવ એટલે હું આત્મા છું, આ અનુભવ થાય. ધ્યાનની વાત જગતમાં જેટલા સંપ્રદાય છે, એટલે જેટલા ધર્મ અત્યારે ચાલે છે, દરેક ધર્મ ધ્યાનની વાત કરે છે. પછી એના ધર્મમાં જે ઈષ્ટદેવ, જે ભગવાન મનાતા હોય એનું ધ્યાન કરવાનું કહે છે. પણ આપણા વેદમાં સર્વશ્રેષ્ઠ ઊંચામાં ઊંચું ધ્યાન, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ગુરુ મૂર્તિનું ધ્યાન સર્વશ્રેષ્ઠ કીધું છે. શા માટે કીધું? ઓલા ખોટા છે નહીં, બધાય સાચા છે. પણ એમાં દેવી દેવતા જે કોઈ ધર્મની સ્થાપના કરવાવાળા મહાપુરુષો ત્યાં એ દેહ રૂપે હાજર નથી. જેટલા ધર્મ છે એમાં ધ્યાન કરવાનું કે એના ઈષ્ટદેવનું, પણ એ બધા મહાપુરુષો પહેલા થઈ ગયા, અત્યારે હાજર નથી. જ્યારે આપણને સદગુરુ મળ્યા એ પ્રગટ અને હાજર છે, એટલેનો લાભ પણ આપણે પ્રગટ થાય અને હાજર થાય.
અને જેટલા મહાપુરુષો દરેક સંપ્રદાયમાં થયા એ બધાએ પણ ગુરુ શરણે જઈને થયા છે. તો આપણને ગુરુ શરણ અત્યારે પ્રગટ મળ્યું છે. એ મૂર્તિનું ધ્યાન સર્વોપરી ઊંચામાં ઊંચું ધ્યાન કહેવામાં આવેલ છે. ધ્યાનથી પહેલો ફાયદો, આપણી વૃત્તિ વિચાર જળ હોય, ગુરુ મહારાજ ચેતન છે. વૃત્તિમાં ચેતનના વિચાર પ્રગટે, એક વસ્તુ. બીજું, જેનું ધ્યાન તમે કરો, એક વાર આપણે એવા બની છે. વેદમાં બ્રહ્મા કે જળનું ધ્યાન કરવાથી માણસની વૃત્તિ જળ બને છે. ચેતન જીવંત વસ્તુનું ધ્યાન કરવાથી માણસ જીવંત બને છે. તો ગુરુ મહારાજ જીવન છે અને આપણી અંદર આત્મા જીવંત છે. એનો અનુભવમાં જવા માટે ગુરુમૂર્તિનું ધ્યાન સર્વશ્રેષ્ઠ છે. અને એ જ વાત નરસિંહ મહેતા કે રાત્રે જારે પાછલી ખટકડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. સાધુ પુરુષ એટલે બીજા નહીં, ભગવાન લુગડા વાળા નહીં, આપણે જેને ગુરુ શરણે ગયા ને સાજ આવી મારે હવે શું કરવાનું વિચાર કરે છે, એને સુઈ ન રહેવું, વહેલું ઉઠવાનું. ટૂંકમાં કહી છે, રાત્રે જારે એટલે પાછલી રાતે, રાત્રે જારે પાછલી ખટઘડી. ખટ એટલે 6 ઘડી એટલે 3 કલાક. સાધુ એટલે સાધુ કોને કહેવાય? પૂર્વે હું કોણ હતો, અત્યારે કોણ છું? આ દેહ છૂટ્યા પછી મારે કે ઘરે જવાનું છે, આ વિચાર કરે સાધુ છે. એને સુઈ ન રહેવું. સુઈ ન રહેવું શું કરવું? ઉઠી જવું. ઉઠી જવું એટલે નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. નિંદ્રાનો ત્યાગ કરી, શ્રી એટલે કલ્યાણકારી. આપણે કોઈ પણ ચોપડા પૂજનમાં કે સારા કાર્યોમાં શ્રી લખી છે. શ્રીનો અર્થ કલ્યાણ સ્વરૂપ થાય છે. આપણા હિન્દુ ધર્મના જે પ્રતીકો સ્વસ્તિક છે, હાથીઓ, ચારેય વેદની સંજ્ઞા કરે છે કે એક ગુરુ વચનમાં 4 વેદ આવી ગયા. ઓમ લખાય છે. ઓમ એટલે આપણો દેહ અને આત્મા બેયનું સાથે એક નામ, ટૂંકમાં એનું નામ ઓમ કહેવાય છે. ત્રિશૂળ. ત્રિશૂળ 3 પ્રકારનું શૂળ. પહેલી રીતે ત્રિશૂળ જો ન ખબર પડે તો આધિ વ્યાધિ ઉપાધિ ત્રિશૂળ કહેવાય. પણ ગુરુ વચનમાં ધ્યાન આપે તો જ્ઞાન ધ્યાન ને આધીનતા ઓટોમેટિક આ જ્ઞાન પ્રગટે, એ ત્રિશૂળ છે. ગજા એટલે અમોઘ વાણી છે. મહાપુરુષના હૃદયમાંથી નીકળતી વાણી, અમોઘ વાણી, એ ગદ્યા છે. તલવાર, સત્યનામ કી લિયો तलवारा कमर कटारी बांध लियो. गुरु वचन का बाण चलाओ, जमका मोरसा फैल जावे. सत्यनाम ની તલવાર હાથમાં રાખો. નામ લઈ લેવા માટે નથી આપ્યું. એક ધારો ચિંતવન અને યાદીમાં રાખવો. દ્રોણ ગુરુ ને આશ્રમે દેહ હાથમાં ગયો, દીવડા પ્રગટાવીને પાંડવો, કૌરવો અને બીજા ઋષિ કૌરવો બધા ભણતા હતા. એ જમવા બેઠા. જમવા બેઠા
અને પવનની એવી ઝપટ આવી, બધા દીવા ઠરી ગયા. ખાતા ખાતા દીવા ઠરી ગયા. એટલે ભીમ ભૂખાળવો હતો. એ બાજુમાં અર્જુનનું પાત્રમાં એક બે બીજા પાત્રમાં જેટલું હતું બધું ઝાપટી ગયો, અંધારામાં લાભ લઈને બધું ખાઈ ગયો. ઘડીક થયું દ્રોણ ગુરુ કે દીવા જગતો, દીવા બીજા પ્રગટાવ્યા. અર્જુન જોયું કે મારા પાત્રમાં કઈ નથી. કે દ્રોણ ગુરુને કીધું. દ્રોણ ગુરુ કે એલા તું એના પાત્રમાંથી ખાઈ ગયો? તો કે હા. એ કે આ સામાન્ય વસ્તુ ખાઈ ગયો ન માનતો નહીં, પણ તું એના પાત્રમાંથી એકવાર જ્ઞાન ચોરીને ખાઈ જા. બીજાના ગુણ છે એ ચોરી લેવા, એટલે એ પ્રમાણે આપણું જીવન બનાવવાનું. અને અર્જુને કીધું કે તને એલા અંધારામાં દેખાતું હતું? ભીમ કે હા. તે દ્રોણ ગુરુએ વચ્ચે પડીને કીધું કે ભાઈ આ દેશ એ ઘોર અંધકાર રૂપે છે, પણ શ્વાસોશ્વાસના બે હાથ બરોબર ચલાવવામાં આવે તો આમાં પ્રકાશ અંજવાળું છે. તો આપણે ખાવાનું છે જ્ઞાન, ગમ ખાવાની છે. ગુરુ વચન આપ્યું છે બહારથી એને અંતરમાં ખાઈ જવું, માલિપા ઉતારી દેવું, એમાં ડૂબકી લગાવી દેવાની. તો ખરેખર ત્રિકાળ જ્ઞાન એની અંદર રહેલું છે. એવી રીતે જે જે પ્રતીકો છે, જે જે વાતો શાસ્ત્રોમાં છે, બધી આધ્યાત્મિક રૂપે છે. તો ખરેખર જીવનની અંદર સામાન્ય જીવન આપણું જે રીતે જીવી એ રીતે જીવવાનું. આધ્યાત્મિક જીવન, ઊંચું જીવન, સંતો જીવાય એ રીતે જીવવાનું છે. આગળ કેવા કેવામાં પુષ્ટો થઈ ગયા, આપને ટેકો દેવા થયા. આપને ટેકો એટલે આકાશ હેઠું પડતું હોય ને આમ હાથ કરે તો ઊભું રહી જાય. સામાન્ય દાખલો છે ગિરનારમાં. રાખેનગાર પાછળ પડ્યો. રાણક દેવીએ ગિરનાર સામે જોઈને કીધું તને એલા કઈ શરમ નથી આવતી? તું અંદરનું ગોસદ મીડ્યા પાણા પડવા. હાથ લીધો કે હવે રહેવા દે, પડતા બંધ થઈ ગયા. એક સામાન્ય માણસ આટલું કરી શકે તો આપણી પાસે તો ભગવાનના ઘરની વાત છે. આપણે પાણા પડતા અટકાવવા નથી, આપણા મનને અટકાવવાનું, રખડતું ભટકતું. આપણું મન જો એક વાર અટકી ગયું તો ભગવાનનું ઘર ત્યાં ત્યાં હાજર પ્રગટ છે. એટલે નરસિંહ મહેતા કે રાત્રે દારે પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું, નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ એક તું એમ કેવું મારે માટે. હે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા તું એક જ છું. એક તું એમ કેવું. જોગિયા હોય તેને જોગ સાધવા, જોગ કરતા હોય અઠયોગ્યો હોય એને એનો જોગ સાધવાનો, ભોગિયા હોય તેને ભોગ તજવા. સંસારી મનુષ્યોએ એક પોર ભોગનો ત્યાગ કરીને ભજન કરવું. જોગિયા હોય તેને જોગ તજવા, જોગ કરવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. પ્રતિવતા નારીએ કંથને પૂછવું, કંથ કહે તે શીશ તરવું. વેદિયા હોય તેને વેદ વિચારવા. એટલે બ્રાહ્મણો જે કર્મ કરતા હોય તો એને વેદનો વિચાર કરો કે વેદમાં શું લખ્યું. વેદનો અર્થ જ જ્ઞાન થાય. વેદનો અર્થ બોલવું થાય.
આપણે બોલી છે એ જ્ઞાનની ધારા આત્મામાંથી આવે છે એ જ વેદ છે. સુકવિ હોય તેને સદગ્રંથ બાંધવા, સમાજને ઉપયોગી કરતા કલાકારો આપણે હોય, સાહિત્યકારો હોય, એને સુકવી હોય તેને સદગ્રંથ બાંધવા. આપણે આપણો ધર્મ સંભાળવો. આપણો ધર્મ એટલે જે બહાર પાળતા હોય એ નહીં. આપણો ધર્મ આપણો આત્મા છે. એ સંભાળવો એટલે એમાં ધ્યાન આપવું. આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી ધર્મની બાબતમાં આપણે શું કર્મ કરીએ છીએ? જપ તીરથ, જપ તપ તીરથ, હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા જગતના મનુષ્યો કરે છે એને કહેવાય કર્મ. પણ આપણે નહીં, આપણે એની માથે નામ મેળવી ધર્મ છે. તો નામનું સ્મરણ કરવું. કર્મ કરી એનો મર્મ વિચારો કે આપણે માટે કે એથી ઊંચી વાત આપણી પાસે, તો એમાં ધ્યાન આપી આપણે આપણો ધર્મ સંભાળવો. આવી રીતે નરસિંહના નાથને એટલે આત્માને ગુરુ મહારાજને સમરતા ન આવે જન્મ મરણની ફેરી. જન્મ મરણ રહેતો નથી. જન્મ મરણ ટાળવા માટે બહુ દોડાદોડ ન થાય તો પણ કાંઈ નહીં. ગીતાજીમાં ભગવાન એક ઠેકાણે એમ કહે છે કે બહુ દોડવાથી પણ ભગવાન નથી મળતા. એક ઠેકાણે સુપ રહેવાથી પણ ભગવાન નથી મળતા. બહુ બોલવાથી નથી મળતા અને મૂંગા રહેવાથી પણ નથી મળતા. બહુ ભૂખ્યા રહેવાથી મળતા નથી, બહુ ખાધા કરો તો નથી મળતા. એવું તો એને કીધું શરીરને બહુ કષ્ટ આપો તોય હું નથી મળતો, અને સરળતામાં આવી જાય તોય પણ નથી મળતો. મધ્યમ માર્ગ સદગુરુ શરણ છે. આપણા આખા દેહમાં મધ્યમ સેન્ટ્રલ પ્રાણ શ્વાસોશ્વાસ છે. એમાં ધ્યાન આપો તો ન્યા હું રહેલો છું. જેને કબીર સાહેબ કે ધ્યાન મધ્ય સુધરના આસન અમર યુ કરના. ધ્યાન મધ્યસ્થ એટલે પ્રાણમાં ધ્યાન કરો, એ મળ્યું છે આપણને. એ ધ્યાન ઊંચામાં ઊંચું. શા માટે? છેલ્લે સુધી આ ધ્યાન ટકે છે. જીવતા હોય ત્યારે કે પ્રાણ હાલે છે, અને પ્રાણ હાલે છે તો પ્રાણમાં ગુરુ મહારાજે શબ્દ આપ્યો, નામ આપ્યું, પ્રાણમાં ગાજે છે. એટલે છેલ્લે સુધી આપણો ભગવાન આપણી સાથે છે. શ્વાસોશ્વાસનું ભજન ઠેઠ સુધી ચાલે છે, એટલે ઊંચામાં ઊંચું ભજન ધ્યાન છે. એ ધ્યાન મધ્યસ્થ પ્રાણમાં ધરો, બે શ્વાસની વચ્ચે જ્યાં એક વિરામની પળ આવે છે, જેને કહેવાય સૂક્ષ્મની પળ. એ ધ્યાન મધ્યસ્થ ધમના આસન એટલે આપણા મનને આસન અમર યુ કરના. આપણા મનને એવી રીતે આપણે અમર પદમાં લઈ જઈ શકીએ. તો દેવી દેવતા કે ઋષિ મુનિઓ જગતની ઉત્પત્તિથી અત્યાર સુધી જેટલા થયા, 12 થી નોખા નોખા જીવન ચરિત્ર છે. નોખે નોખી ક્રિયામણો શાસ્ત્રોમાં લખી છે કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું. પણ હકીકતમાં છેલ્લે તો જે આપણને શ્વાસોશ્વાસનું ભજન મળ્યું છે એ જ ભજન બધાએ કર્યું છે.
કારણ કે એ ભજન એક જ ભજન છે, એ સિવાયનું બધું કર્મ છે, બધે પાપ પુણ્ય કર્મ આંબી જાય છે. શ્વાસોશ્વાસના ભજનમાં કોઈ કર્મ પાપ પુણ્ય કાંઈ આમતું નથી. એટલે આખા ભગવદ કે અક્ષર કાના માત્ર માયાની ઉપર સુનથી પાર પરિવ્રમ, જ્યાં ન પહોંચે પાપ કે પુણ્યના વાંચનારા કોક વિરલા કોક જવેરલા કે સદગુરુ કાગળ લખે, એના જાણનારા કોક જવેરલા કે સદગુરુ કાગળ લખે. અને એવો કાગળમાં છેલ્લે ખાબત કે અમરાપુરી છે નિજ ઘટમાં દેજો અમરાપુરમાં વાસ, દેજો અમરાપુરમાં વાસ. એટલે જ્યાં ગયા પછી જીવડો અમર છે, નિજ એટલે આપણા પોતાના ઘટમાં એટલે દેહમાં. આપણો આત્મા એ જ અમર પુરુષ છે. અમરાપુરી છે નિજ ઘટમાં, ત્યાં છે તેનો વાસ. પૂતના શરણે ભણે ખયું, કોઈ બનો કોઈ નિર્મળ ગુરુના દાસ. ગુરુના દાસ બનો તો દેવ્યાન માર્ગ બતાવે છે. એટલે ભક્તિ ભજન સત્સંગમાં કાલ કરવાનું આજ જ કરી લેવું, અને આજ કરવાનું અબ એટલે અત્યારે. કારણ કે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ. પલમાં પરલય હોયગી બહુરીન કરેગા કબ. એક પલમાં પરલય થઈ જાય એટલે આપણે હતા નહોતા થઈ જઈએ. પછી ક્યાં થવાનું છે? જે કરવાનું છે આપણું જીવન ચાલુ છે ત્યાં સુધીમાં કરી લેવાનું. તો કરવાનું તો શ્વાસો શ્વાસે સમરણ ધ્યાન કરવાનું છે, એ કરી લઈ. ઉપરાંત એ દ્રઢ કરવા માટે સદગુરુને તન મન ધન લગાવીને સેવા. સદગુરુ મળ્યાને માનવા એટલે તન મન ધન લગાવીને સેવા. નામને માનવું એટલે નામનું સ્મરણ, ટૂંકમાં અંતરમાં માળા કરવી. આ બે ઓળની અંદર બે લીટીમાં કાયમ માટે આપણે દિવ્ય જીવન જીવે જવાનું છે. સત્સંગ મળે એટલે આપણું મન શાંત થઈ જાય, એકદમ આનંદ થાય. વળી 2-5 દિવસ સત્સંગ ન મળ્યો હોય તો સત્સંગની તલપ લાગે આપણને. જેમ ચા પીતા હોય, બીડી પીતા હોય કે માવો ખાતા હોય, એ ન મળે એટલે મન ન્યા રે, તલપ લાગે. વળી પાછું ચા બીડી માવો પીવે એટલે એનો નશો ચડે. એમ સત્સંગ ન મળે અને તલપ લાગે, આ શુદ્ધ પ્રેમ છે. તો ઓટોમેટિક કુદરતની ગતિ એવી છે કે સત્સંગ મળે એટલે પાછો આપણને નશો ચડે, અને આપણને એમ થાય કે નહીં, મેં ભગવાનના ઘરની હજુરની વાત સાંભળી. એ તલપ અને નશો, નશો ને તલપ, તલપ ને નશો, નશો ને તલપ, આ બે ઓળમાં બે લીટીમાં દિવ્ય જીવન જીવે જવાનું છે. આમાં જે ધ્યાન રાખે એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, ઉલ્લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.